તો ભૂમતાજી જો કાચ સાફ કરે છે કેમ કે એમનું જૂનું કામ છે રહ્યું બહુ વર્ષો જૂનો. કાલના બ્લોગમાં જણાવ્યું હતું આખો દાડ પણ એ બ્લોગ આપણે મેલ્યો નહીં મેલ્યો. એ આપણે લેટ મેલવાનો છે ને આર્યો કાલ મેલવાનો. હા અને આર્યો કાલ આવશે. તો આ મકા આપણે બળુભાને પણ કોમ કરી જો. આ મકા અભિષેક, હા ભા ને આ મકા આપણે રાહુલ, એ લાઈટ કરી કોમ કરે લે રહી જાય. ને આ મકા સલ્લુ, ને આપણે મેહુલ, ને ભરતસિંહ, ને નિર્મલસિંહ, ને ભાવેશ, ને બળુભા. સાફ કરવું પડશે પાછળ. તો બધા ભાઈઓમાંથી જેમ કે આ છેલ્લું મંદિરનું કામ આવ્યું છે સાફ સફાઈનું. તો બસ આજે સાફ સફાઈ બધી છે આપણે મંદિરની પૂરી થઈ જાય. જેમ કે કાલે થોડી ઘણી કરી હતી પણ તેથી આપણે થોડો કલર કરાયા મંદિરને. આ થોડો કલર કરાયો તો કલર થોડો પડ્યો તો ભોય એટલે સાફ સફાઈ કરીએ આપણે. ને પેલી મકા જો ભાવુભા ને આપણે ઉપજસિંહ ને આપણે ભૂમતાજી ને સૌથી એવી કોમ આલ્યું હોય ને તો મારે ભૂમતાજીને આલ્યું હોય. જેમ કે કાચ સાફ કરવાના 3 બારીઓને એટલો કલર લાગ્યો હોય ને તે લગભગ થિનર માર્યું હોય ને તો એ કલર જાતો નહીં. તો અડધો કલાકથી મથી તો એ કાચ કમ્પ્લીટ થયા નહીં હજી કલ. તો આ જોઈ લો કાચ ભૂમતાજી ફેરથી થિનર લઈને આવ્યા. ને પેલી મકા ભૂમતાજી ભાઈ કે વિડીયો બંધ કરો. હવે વિડીયો ની ખબર પડવા લાગી એમને. જેમ કે આટલા ઘડી તો 5 રૂપિયા હાલતા તો ડાયરેક્ટ ચા ઉકાળીને મને આલી દેતા કે કટિંગ આલુ કે આખી આલુ ચા. અને આજ ખબર કે વ્લોગ તમે બનાવો છો જો ઓને જોઈને તો પહેલથી આવું આવે. ને અમારે ગોરીલા જોઈએ ભૂમતાઈ ભાઈ કાચ કમ્પ્લીટ કરી બતાવો એટલે હું વિડીયો બતાવું. એટલે મોબાઈલ ના દેખાવ તો હોમે એની ગેરંટી નહીં હતા કારણ કે કલર જાતો નહીં. ને આમાં કા કારણ છે આપણે જો એ સાફ સફાઈ ચાલુ જ છે. અમને કાચ સાફ સાફ કરે એવું એમ કશો સાફ કરો. અને અમારા ભૂમતાજી જો 10 વર્ષ થઈ ગયા છે કાચ સાફ કરી ને આજે મંદિરના કાચ સાફ કરે ને એ પૂર્બાભાઈ લીધે આજ એટલે ઘેર તો સાફ કરું છું હું મંદિર રોજ. એ ને આ મંદિર નહીં આજે પૂર્બાભાઈ લીધે. પૂર્બાભાઈ ના મંદિર ના કાચ નહીં તો તમે ઘેર કરો તમે પહેલા જણાયેલું. ને જે આપણે પૂર્બાભાઈ નું મંદિર ઘેર છે ને એના આપણે ડેલી ભૂમતાજી સાફ કાચ કરી ને જોરદાર કાચ બનાવી. એમાં ખડાઈ ગયા. હા જેમ કે કાચ કરવામાં બહુ માસ્ટર છે યાર. કાચ બનાવી ગોલ્ડન થઈ જાય. હા મંદિર ગોલ્ડન થઈ જાય આખું. ને પેલી માં આપણે જઈએ એટલે કોમ પહોંચ્યું. જેમ કે ખાસી બધા સેટા જતા રહ્યા હતા ભાઈઓ. તમે કોમ નહીં કરતા તમે વ્લોગ બનાવો છો. હા તો તમે આવશો બ્લોગ બનાવશો તાર. આવી ગયો આમાં નાખ્યું જો પહોંચી ગયો. આપણે પથ્થર ઉપાડવાના હતા ઉપાડી દીધા. અને આટલા ભાઈઓ આપણી જરૂર પડતી નહીં. એ ચરવણ ખેકર જોઈ ખેકર આગળ આપડે લાદ દઉં બગાડે તાજી સીડી ઉપર ચડી ગયો. બહુ ઉત્સાહમાં વધારે ઉત્સાહમાં આવી ગયો. હા મૂકું ઉપર જઈને મસ્ત કટલું પણ આ તો સ્વાટી ગયો મુએ. એનો ભાવ સારો. આ જો હાથ જો ખાલી આ બધાના કામ કરતા બતાવો. હા ચેમ બે બત્તી ચાલુ કરી તમે? પતરું જોશે. આમાં તો જો પતરું જોશે. પતરું બત્તીની જરૂર જ નહીં. નહીં પતરા વગર નહીં. પતરું જોશે જેમ કે આ વ્હાઈટ ચૂનો હાર્યો. તો આપણે ચેક કરવા આવી ગયા કે ભૂમતાજી નું કામ કેટલે આવ્યું. જેમ કે કાચ થોડા ઉદડા થયા છે. ઉજળા એટલે શું ખબર કાચ બદલાય પછી આય આ થિનાઇલ કહેવાય. થિનાઇલ નહીં થિનર કરપટાઈસ. ચિકાસ ના જાય શેમ્પુ વગર. હા તો શેમ્પુ લઈ આલું હું લેતા આવું. બોલો કમળી વાળા જઈને સોગંદી. હા તો લેતા આવું માતાના બસ લેતા આવું. તમે તાર હાર્યું પટાવો એટલે આગળ હું શેમ્પુ લઈને આવું. શેમ્પુ બે ભેળું છે મજા આવશે. હા બે લાવી દે. પાણી બાટલો લાવજે ખાલી. પાણી બાટલો ખાલી અંદર મારવા થાય.
વખત દાબીને બુગડ્યું આ તો વાંધો નહીં લાવી દઈએ. જલ્દી દોડ જલ્દી ફટાફટ. તો આપણે કંપની વાળા જઈએ ને શેમ્પુ ને થોડું ઘણું લાવવું તો લઈને આવીએ આપણે ને થોડું કોમ છે કંપની વાળા ચા પીવો તો ચા પણ પીતાઈએ ને કારણ છે એમાં જતા નહીં વિડીયો બંધ કરી નાખીએ. આપણે શેમ્પુ લાવી દીધા એને ફૂમતાજીને આપણે ફૂંપી દઈએ હવે કે હવે કેવા કાચ બની જોઈ લઈએ. હવાના આવીને કાચ જોઈ લેજો કમ્પ્લીટ પડ્યા છે. એટલે હવાર જોવાનું ને અત્યારે જ જોવાના બ્લોગમાં બતાવવાનું જેમ કે આજે આપણે ફૂમતાજીનો જ આખો બ્લોગ બનાવવાનો હોય. આપણે બીજે ચોય જ આવું નહીં આજે હોય જ ઉભું રહેવું હે હોય જ ઉભું રહેવું છે ચોય જ આવું નહીં આપણે ના એ મકા નહીં જાવ બાસ્કે હો કાચ સાફ કરતા આપણે હોય જ રહેવું હોય. તો ફૂમતાજીના બ્લોગમાં તમારું સ્વાગત છે. મારો વ્લોગ નહીં હો. હું વ્લોગ બનાવતો જ નહીં. હું બનાવું હું રણુજા દઉં તો વ્લોગ બનાવું. હે એમને નહીં બનાવું. એવું એમ અમે હાચે બે ફઈ નહીં પડવા દી. નહીં પડવા દી ફઈ. વિશ્વાસ મને વિશ્વાસ હતો. હું સપોર્ટ કરીને બેઠો. મારો વજન જ નહીં પાજીને પડું એવો. એટલે નહીં ફાવે એવું ને આ તો પડે યાર. ટેબલ જો તો આટલી ખુરશી થઈ જાય. મારા વાર થાય. હા એમને ત્રણ કોઈ લો ખબર હે. બળુબા સૌરભભાઈ શ્રવણ ભૂપતસિંહ રાહુલ નીલમસિંહ બધા કોમ કરી બેઠા ઓટલાનું કોમ છે ને એમને જ કર્યું હોય. તો ચાલુ ભાઈ બારી ખોલી સીલો પડ્યો તો થોડી થોડી ચમક આવે છે હજી શેમ્પૂનો ઉપયોગ કર્યો નહીં. વેલ્ડિંગમાંથી કશું આવું માથે આવે કોઈ દાડો ના હું આબા નતો પેટ્રોલ પંપે પછી નોકરી નતો ગયો ને ફૂમતાજી કીધું તું મને હા જેમ કે વિડીયો ચાલુ કરીને એમને નોકરી છોડવા નથી એ ટાઈમે મને કીધું કે તમારે પેટ્રોલ પંપે જવું છે પણ મેં ના પાડી હતી પછી હું નતો ગયો ફૂમતાજીની જગ્યાએ ઓપરેટરમાં હો ફિલ્ડરમાં નહીં ફિલ્ડરમાં નહીં ઓપરેટરમાં પછી મેં ના પાડી હતી હું નતો ગયો નોકરી પછી આપણે ગેરેજ કરી હતી એટલે આજ હોય છીએ હાલ મોટી જગ્યા ઉપર જેમ કે એ જગ્યા પર આજ કરણ છે એટલે આ ફૂમતાજીના મોઢેથી ઓપડવું પડે ને મને નોકરીનું કીધું તું મારે કહેવું પડે મને મદદ કરી એ ટાઈમે મદદ કરી હતી એવું કહેવાય એમ પેલો ગરીબ હતો જેમ કે મારું વિચાર્યું હતું એમને બસ કઈ પેલો ગરીબ હતો કલર કલર લાજે રે થિનાયર લાય થિનાયર લાય નહીં પડું તું તાર લાય ફૂમતાજીનું કમેન્ટનું પૂરેપૂરું પાલન કરીએ આપણે જેમ કે પૂરો બ્લોગ આપણે ફૂમતાજી પર જ બનાવીએ છીએ એ બલ્લો મને કેમેરા મારા ઉપર ઠોચો હાલ માતાના અટાવતો જ નહીં હોય થી બંધ થઈ ગયું લો બેટરી મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયું લગભગ 15% પડ્યું હવે લુપ્ત થાય એમ છે હવે મોબાઈલ ફૂમતાજીનો આઈફોન લઈ રહ્યું ઘડી વાર વિડીયો બનાવવા માટે મારે ચાર્જિંગ નહીં ભાઈ તો ચલો બસ આટલા જ આપણે ફૂમતાજીના બ્લોગમાં લઈએ અને જેમ કે મુયા થાચ્યો હવે ફોન પકડી તો ઘડી કરીને બીજા કાચે મળીએ પછી હો તો અસલ કોમ તો હવે જ ચાલુ થાય છે ના આ છે ના ના બકા શેમ્પુ ના બધા ખાનો વાળો કરો ના નહીં હાલ કરે એક શેમ્પુ તો બધા ધોઈ માથું ચડી જઈએ એક શેમ્પુ તો દુકાન
લઈ જાઓ તમે ત્યાં જલસા કરો, મોજ કરો ને બધા કાચ સાફ કરો. ફૂમતાજી હવે બનાવે છે આપણે પાવડર. હવે પાવડર નહીં તો લિક્વિડ કહેવાય. લિક્વિડ બનાવી ને લિક્વિડ બનાવીને પછી કાચ સાફ કરીશી. પછી મળી જાય ને કઈ રીતે સાફ કરી કોઈ ખબર પડતી નહીં હવે, જેમ કે આપણે આવું કોઈ દા ટ્રાય માર્યો નહીં, બધું આવડે નહીં આવડતું શોખ નહીં. આ રીતનું કોઈ દા નહીં કર્યા કાચ સાફ. આ શેમ્પૂથી પહેલી દોન વાપર્યું કે શેમ્પૂ ને શું નાખ્યું અંદર? થિનર. કશું નાશું નહીં, પોણી શેમ્પુ એકલું હોય. પાણી શેમ્પુ થિનર નાખવાના હતા કે જસ્ટ પેલો કલર વળજો હોય ને એ કલર કાઢવા માટે. એવું? એ હવે તો કરણસિંહને ખબર છે થોડી થોડી. થિનર ના કાઢવા માટે, થિનર ને કાઢવા માટે. થિનર લગાવી તું કરવા, કલર કાઢવા માટે. તો કલર લગાવે તો કરવા. નોકરી લાગી જાય મારા કાચ સાફ કરવાની. હવે એમ કહો મહેન્દ્ર નવો લુક બનાવ્યો ભાઈ. હવે શેમ્પુ ડાયરેક્ટ ના બુકેલો પાછો વળી પેલું થાય. એ હાય આ રીતે સાફ ના થાય મહેન્દ્ર. યુઝ કરી મને ખબર ને ભાઈ. કશો વાંધો નહીં, તમે કરો એ રાઈટ. પણ માથામાં પાડો. શેમ્પુ લગાવી દીધું આખું કાચે. હમું નાખ્યું તો વાત છે. માથાના શેમ્પુ ફેલ ના જાય. નક્કી નહીં કોઈ પેલા ભરોસો રાખો, બધું થાય. હે? ભરોસો રાખો ખાલી. પેલા બાટલો હતા ને, ચકન બાટલો તો પાણી ભરી ડાયરેક્ટ સ્પ્રે મારવા થાય. આજ હું વિડીયો બનાવ લેતા પેલો પડ્યો તો પણ નહીં આવ્યો જોડે મને પડતા થાય યાર. હું જોડે રહ્યો જાહેર તો આપણે થોડી મદદ કરીએ. ભાઈ મારે વ્લોગ અધૂરો રહેશે અને ફૂમતાજીની કમેન્ટ છે એટલે હું વ્લોગ બનાવું. મારી કમેન્ટ છે જ નહીં, હા? કમેન્ટ કરતો જ નહીં મેં. ચાહક મિત્રોએ કમેન્ટ કરીએ શું કરી? કે આખો વ્લોગ ફૂમતાજી પર બનાવો, તો મારે એ મોકો મળી ગયો છે ને હું વ્લોગ બનાવું છું. અને હું ડાઉનલોડ કરીને લઈ લેવાનું. મારા નવરા નહીં આ વિડીયો બનાવે. ફોન કર તું હાલો ભોગો ભૂલી જા. તો મારા અહીં મિત્રો સ્વાગત છે તમારું આજના નવા લોગો વિડીયોમાં. બોલો 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 બોલો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા લોગો વિડીયોમાં. અને જોઈ લો આપણે મંદિરનું કામકાજ ચાલુ છે, મંદિરની સાફ સફાઈ ચાલુ છે ને મારા અરે વ્લોગ મારો ચોરી કરવાનો છે અમારા આવ્યું છે કાચ સફાઈનું કામ. ને કાલે એવું ડિક્કી ઓફિસર લખી મેલ્યો ને ચોખ્ખે. વિનાયર વાળું હોય યાર. વિનાયર વાળું હોય. કાપા મેં કે મને નહીં લાગતું કાચ સાફ તો યાર, કેમ કે અડધો કરી કાચ સાફ થાય એવા નહીં, શું કરું? કઈ ના આમથી આમ જોઈ પેલા શેમ્પુ મંગાવ્યું, શેમ્પુ લાવ્યું તો કે કાચ સાફ તો એવા નહીં. ચા ભરે જો યાર. મંદિર બગડશે. હવે છે હેડે કામું સારું ગોતું. હું ગોતો કાબુ ગોતું. વિનાયર વાળું કાબુ લેવાય ને ઘણી પાસે નહીં. તો ગાભો પડ્યું છે જો ચોક. પણ આ દિલો હમુર દો વિડીયો લઈને ઉભો થયો એમને કે આપણે ચોકથી ગાભુ લઈને આલા હારું. મોહાલ છેટ કમલીવાળા જઈને આવ્યો ને શેમ્પુ લેતા આવ્યો તાત્કાલિક કે કાચ સાફ કરવા છે. તો એક જ દુકાન ખુલ્લી હતી, નીકળ શેમ્પુ થોડો પડ્યો તો એટલે લઈને આવ્યો છું. કાપાની ખબર નથી કે કાપા લઈને આવત હું. અને મારા પંપે હતો, ફોન કર્યો તો રહી ગયો. તો પંપે લેતા આવજો, તમારા પેટ્રોલ વાતા નજીક જ છે. પેપર તો લાવી દઈએ, પેપર નું વાંધો નહીં, આપણે ઘરમાં જ આવો ને તો જો પડ્યા જશે. આપણું શેમ્પા જે આપણું શું શેમ્પા જેવું શેમ્પુ બોલતો જઈએ પેલા તે લાવી એડો. તો ફમતે એમની ગાડીમાં કાપો લેવા ગયા જેમ કે ગાડીમાં પડ્યા છે કોરા ગાભા, ને જે ગાભા હતા આપણે બગાડી દીધા એ બધા થિનર વાળા કરનાર છે. ઊંચા કઈ કઈ મિલી જાય કા પેલા આપણે પેપર ના હે શું ચમ હરિભાન કે કશું કામ નહીં, હવે ઘેર જ નીકળીએ અમે કે ઘેરે જઈએ. ફોન કરો. ફૂમતાજી લઈને આવી જાય આપણે એમની ગાડીમાંથી કપડું, તો હવે કપડાથી સાફ કરીએ. તો શું લાયા તમે મને કહેજો. કપડું જ છે ને
લગભગ 15-20 મિનિટનો આ વિડીયો થઈ જાય પણ હજી એક કાચ સાફ થયો નહીં. અમારા જૂના કારીગર જ ફેલ જેમ લાગે છે. ના થાય ફેલ ગોડા. જોજે હમણાં હવારે ખાલી કાચ હમણાં તને લાગશે કોઈ કણ કાચ છે જ નહીં. એ તો તમે હટાઈ દે તો ના લાગે કાચ નહીં. એમાં તાણ પૈસા એના હે ને 100 વર્ષ નોકરી એમને એમ કરીએ થયો? હા સાચી વાત હે, હાચુક લો ભૂમતાજી. મોટી ને મોટી ટ્રકો સાફ કરી 100 વર્ષ. સાચી વાત હે. એક ગાડી જાય ને એક આવે એમ ને. હા એક ગાડી જાય ને એક ગાડી આવે. દાડાની એવી 3-4 ગાડીઓ હોય મોટી. હા એક ગીત તો ગયેલો એટલા ઘડી. નહીં ગાવ હા નહીં ગાવ ગોકી યાર ગીત ગોકી નહીં ગાવ માતાજી નું ગો બસ ના ગોકી યાર. ના એક ફૂમતાજી ફરમાઈશ પૂરી નહીં કરતા ને એક વિપુલ નહીં આ કરતો. રિઝલ્ટ જો આપણા કાત નહીં જો આ રિઝલ્ટ હો. આ જો આ રિઝલ્ટ હા રિઝલ્ટ આવ્યું ભાઈ જોરદાર જોરદાર. તાળીઓ પાડો એવો કરાડ છે તાળીઓ પાડો. હા તાળી પાડવા વાળા મોરજો રાખ્યા આપણે એવું નહીં કે નહીં. ઓય ટેચ્યુ કઈ ઉભા કરી નાખો એવા જ લાગે અમે. દ્વારપાલ દ્વારપાલ જેવા જ લાગે. વર રાખો એ બધી એ એવી રીતના ઉભા રહો ફૂમતાજી જો ઓયા ના થાય મુની પડવાની. કશો તો મદદ કરો આપણે નિર્મસિંગ. હવે 10% ચાર્જિંગ છે ને એમાં કેટલું વિડીયો બનાવી આપણે જોઈ લઈએ. શેન ચાર્જિંગ તારો ફોન સ્વિચ ઓફ તો થાય હતો તાની ફોન નિર્મસિંગ અમારા ભાઈ હાલ દે ફોન સ્પેશિયલ ફૂમતાજીનો બ્લોગ. આજ કાચ રહે જ નહીં એવું લાગશે જ નહીં કે કાચ છે આ જગ્યા પર. ચો કલર જાય હા કલર જતો રહ્યો. જે બારી વ્હાઈટ છે ને સ્ટીલ થઈ જાય પણ એ બારી વાતાવરણ નહીં ને એટલે કલર કાઢે. ફૂમતાજીનો ચહેરો આયા કરે આપણે થોડા બતાવીએ ને કે બા કાલ બ્લોક ચોરી કરી નાખી તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. આખો દાડો જેટલી ધન સ્વાગત આજે આપણે મંદિરનું કામકાજ ચાલુ છે બરાબર, સાફ સફાઈનું. એટલે હવે એનું કામ કરી દીધું. અમારા કાચમાં ભાગમાં આવ્યું મંદિરનું કાચ સાફ કરવાનું બરાબર. તો ભાગમાં આવ્યું નહીં. આપણે ફૂમતાજીએ કાલે પ્રોમિસ કરી દે કે કાચ સાફ હું જ કર્યો તો ફૂમતાજી જ કાચ સાફ કરે છે. જેમ કે બીજું બધું આપણે કાલે કોમ પટાઈ દીધું હતું અમે બધા ભેગા થઈ ને ફૂમતાજીને આપણે હારી કોમ આપ્યું હતું એટલે જ ફૂમતાજી સાફ કરે છે. જેમ કે બીજા બધા ભાઈઓ હાલ બેહી ગયા કેમ કે એમનું કોમ બધું પટી ગયું છે એના માટે થઈ ને કાચ હાડકો માર્યું હતા. સૌથી હાર્ડ કોમ તો હાર્યું છે એટલે હું એ જોડે ઉભો થઈ રહ્યો છું. ચાલુ ચાલુ કરી યાર પથ્થર ને જો ઓગળી છે તો વાંધો નહીં પથ્થર આપણે બરોબર છે જાશું નહીં પણ જેટલું ચાર્જિંગ છે ને એટલું આજે આપણે વિડીયો બનાવી દઈશું. જેમ કે ચાર્જિંગ ના આપણે મોબાઈલના બધા પૈસા વસૂલ કરી નાખ્યું. હજી 2 કલાક થાય. બળભાઈ શું કીધું આપડ્યું આટલું કાલ મથ્યા હતા તે કે ના અમે એકલા કરી દે આજ ખોટા બિહાર રાખ્યા મન હોય શાંતિ ઊંઘો જ તે આજ તમે કને બેહ્યા હશે હજી? હા ના ભાઈ આજે હું ના જવું હોય ના હાલું તમે તમારી ભૂખે ઉભા હો, હા કોમ કરવા નહીં ઉભા. કરણસિંહ બોલ્યા જો તાણી. કશો વાંધો નહીં આપણે ખોટું નહીં લાગતું. લાવજો, હટજો. પેપર હાલો એ ના તાલે લે ફિનાઇલ વાળું. હવે તો સહેજે ના તાલે. આ પેલા પડ્યા થપ્પો. હવે મોબાઈલ ઓટોમેટિક બંધ થઈ જાય કેમેરો. બતાવી દીધા જોજે, હો. હવે રિઝલ્ટ આવે જુઓ ખાલી આ. હાય, હાય. અરે વાહ આવ્યું રિઝલ્ટ આવ્યું. ના એ તો તમે જુઓ ખાલી આમ. તો કાચ થઈ જાય કમ્પ્લેટ ને પેલી મકાનો કાચ ફૂમતાજીએ કમ્પ્લેટ બનાવી દીધો મસ્ત ને જોરદાર એક નંબર ને આ કાચ જુઓ કમ્પ્લેટ મંદિર અંદર દેખાઈ જાય છે. મંદિર છે આપણે ઠંડીમાં પણ એ જો ખાલી છે. હા પરસેવો જો. પરસેવો જો ખાલી આટલી ગરમી નહીં આટલી ઠંડીમાં હશું આટલી ઠંડીમાં આટલી ગરમી લાગી. કાચ જોરદાર બનાવી દીધો ફૂમતાજી ખરેખર જેવું બોલ્યા હતા ને એવું કામ કરીને બતાવ્યું. કાચ સાફ કરી નાખ્યા કરીને બતાવ્યું ને સૌરભભાઈ. એક નંબર કામ કર્યું. હા મહેન્દ્રના કામના 100 માંથી 100%. હા 100 હો 100 માંથી 100 માટે અને
ખોટું નહીં, આપણે કોઈ વાત કહેવા ખાતર નહીં કરતા. તમે ગ્લાસ બતાવો કે એને દિલથી કામ કર્યું. કામ કરવા માટે સૌરભભાઈ એટલે પછી એની વાત અને મહેનત કરી છે. હમ એવું નહીં કે ખાલી વેટ વાળી હોય. એકદમ કહેવાય ને ઝીણવટથી કામ હમ સરસ કામ. એને સાથે કરણ બી સારો સપોર્ટ કરે. કરણ તો ખાલી ખુરશી પકડીને ઉભો જ તો. ટેકાવાળાનું ખૂબ મહત્વ હોય છે. સારો ટેકો આપવા વાળો મળે તો જ કામ સારું થાય. સાચી વાત છે સૌરભભાઈ કેવી એકદમ રાઈટ વાત છે. આ કાપવા બાકી ટેકો આપવાના નામે કોઈ પાડવાની વૃત્તિ બી કરતા હોય. હા વાળું થયું બેકાર હતું તો એ રવા દો હવે, એ રવા દો હવે, એ પડી રાખો એમને એમ હવાર વાત હવે. આ મંદિરમાં આડું કરી દો હવે. તો ચલો આપણું કામ આટલેથી પૂરું ને અંતર જે પ્રોમિસ કરી હતી પૂરી કરી નાખીએ. તો બસ આટલા વિડીયો આપણે એન્ડ કરીએ અને કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. અને કાલે 2 બ્લોગ એવા બનાય કે તમે જોતા રહી જશો. જે મંદિરની શરૂઆત હતું એ વિડીયો છે, તો જોઈ લેજો. વિડીયોને સબસ્ક્રાઈબ, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ડિક્કી ઓફિશિયલ. જય માતાજી. તો ચલો કાલે મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી.